આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ વ્રધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. સુમન મંગલકારી દિવસ ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં જેટલો મહિમા જન્માષ્ટમીનો, ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય દિનનો છે, રામનવમી ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિન ને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિનનો છે, એટલો જ મહિમા ગુરુ જયંતિનો અને ગુરુ પૂર્ણિમાનો છે. આજે ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ છે. આપણે ખરેખર અદ્ભુત ગુરુ ભક્તિ અદા કરવી છે અને ગુરુની પ્રસન્નતાનું પાત્ર થવું છે. સંસ્કૃતિનો વિચાર કરીએ તો ગુરુ પૂર્ણિમા ખરેખર ઉજવી તો એકલવ્યએ કહેવાય. પોતાનો કોઈ પણ જાતનો વિચાર કર્યો, ગુરુ દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો. ઘણા દ્રષ્ટાંતો છે આવા ઉપનિષદોમાં. આરુણિનું દ્રષ્ટાંત કંઈ ઓછું નથી, ઉપમન્યુનું દ્રષ્ટાંત કંઈ ઓછું નથી. તો આપણે એવા ગુરુભક્ત ખરેખર થવું છે. ભગવાન રામજીના વખતમાં હનુમાન દાદા એવા ગુરુભક્ત બન્યા. એટલે બોલાય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ કેવી ભક્તિ, ગુરુ ભક્તિ કરી એણે પ્રભુ સાથેની. પ્રભુ ભક્તિ કેવી અદ્ભુત અદા કરી. ભગવાન કૃષ્ણના વખતમાં એવા સુખદેવજી અને એ પાક્યા. અદ્ભુત દર્શન કરાયું જીવનનો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એવા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, પર્વતભાઈ એવા 5-10 ભક્તો પાક્યા. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એ ભગતજીમાં અને જાગા સ્વામીને અદા, સાથે સાથે રિયો દેસાઈ, કરસન બામણીઓ, વેલો સથવારો અને રામ ભંડેરી જેવા ભક્તો પાક્યા. શાસ્ત્રીના વખતમાં પણ એવા 4 સંતો અને 2-3 ભક્તો પાક્યા. યોગી બાપાના વખતમાં પણ આપણે જોઈએ છીએ કે ગુરુહરિ સ્વામીજી, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ દાદા એવા ખરેખરા ગુરુભક્તો પાક્યા. આપણે એવી ગુરુભક્તિ અદા કરવી છે જ્યાં ગુરુને હારી જવું પડે, જ્યાં ગુરુને વારી જવું પડે, જ્યારે ગુરુ વર્ણીય થઈ જાય એવી ગુરુભક્તિ અદા કરવી છે. શું કરીએ તો એવી ગુરુભક્તિ અદા કરી શકીએ આપણે? લૌકિક દ્રષ્ટિએ પરોક્ષના જગતમાં જોઈએ તો શિવાજી ખરેખર એવા ભક્ત પાક્યા, ગુરુભક્ત પાક્યા. દ્રષ્ટાંત આપણને એના પ્રસંગો ખબર છે. રામદાસ સ્વામીને કેવું અદ્ભુત દર્શન કરાયું. જનક એવા ભક્ત પાક્યા. અષ્ટાવક્રના એ શિષ્ય હતા. આવા ભક્ત આપણે થવું છે, આવા ગુરુભક્ત થવું છે. અને શાસ્ત્રમાં કેટલી બધો ગુરુનો મહિમા ગયો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિચાર કરીએ, ગુરુને કોની સાથે સરખાયા? પરબ્રહ્મની સાથે સરખાવ્યા છે. પરબ્રહ્મ નથી પણ પરબ્રહ્મને ધારણ કરનાર એ તત્વ છે, સ્વરૂપ છે. એ ભગવાનનું ઘર બની ગયા.
અને એટલે જ પેલા સંત કવિએ ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદીઓ બતાય. જેણે ગુરુનું દર્શન, જે ગુરુએ ભગવાનનું દર્શન કરાયું એવા ગુરુ આપણે બહુ ભાગ્યશાળી છે. હરિપ્રસાદ સ્વામી મહારાજનો આપણને સંબંધ થયો. બહુ અદ્ભુત વાત આપણા જીવનમાં બની છે. આપણા સ્વામીના ઘણા ખરાએ યોગી મહારાજના દર્શન નથી કર્યા, પણ સ્વામીજીએ કેવી ગુરુ ભક્તિ અદા કરી. ઓહો હો હો હો. આપણી સામે ગુરુ યોગી મહારાજનું એટલું બધું વર્ણન કર્યું કે આપણે આંખ મીચે તો યોગી મહારાજની મૂર્તિ ખડી થઈ જાય. આપણને એમ લાગે યોગી બાપા પાસે આપણે બેઠા છીએ, એના દર્શન કરી રહ્યા છીએ. એવું અદ્ભુત દર્શન સ્વામીજી પોતાના જીવનમાં કરાયું, ગુરુ ભક્તિ અદા કરી. કેટલા બધા પ્રસંગો છે. એવું જ કાકાજી પપ્પાજી સાહેબ દાદાએ દર્શન કરાયું, મહંત સ્વામી મહારાજ એવું જ દર્શન કરાયું, પ્રમુખ સ્વામી મહારાજ એવું દર્શન કરાયું. બહુ ભાગ્યશાળી છે આપણને આ ઉપાસના પ્રાપ્ત થઈ આ ગુરુઓ થકી. ઉપાસના સમજાય, શુદ્ધ ઉપાસના બહુ મોટી વાત બની છે આપણા જીવનમાં. આપણે સ્વામીજીના જીવનમાં ડોક્યું કરીએ, યોગીજી મહારાજને રાજી કરવા એણે શું નથી કર્યું. સેંકડો પ્રસંગો છે. એ શાસ્ત્રીમાના વખતના જૂના સંતો હતા, ઘરડા વડીલ સંતો હતા. એ બીમાર પડ્યા. પ્રભુદાસભાઈ, સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા. યોગીજી મહારાજે સેવા સોંપી કે આ સંતોની સેવા કરવાની છે. હા હા, સ્વામીજીએ પોતાનું કાંઈ પણ વિચાર્યા વગર સેવામાં ખોવાઈ ગયા. અદ્ભુત દર્શન કરાયું. અને એવા યોગી બાપાની પણ એવી જ સેવા કરી. આપણે હરિયાગનો પ્રસંગ ક્યાં નથી સાંભળ્યો. એમણે પોતાનું કાંઈ વિચાર ન કર્યું, સમયનો વિચાર ન કર્યો, ખાવાનો પીવાનો સુવાનો કોઈ 3 દિવસ સુધી વિચાર કરીએ. એ 72 કલાક સુધી એમણે ઝોલું નહીં માર્યું હોય ને સેવામાં જોડાયા છે. કેવી ગુરુભક્તિ છે! શું કલ્પના કરીશું આપણે એમને ગુરુભક્તિનો. આપણે એના દીકરા થવું છે. આપણા જીવનમાં આવી અદ્ભુત તક મળી છે અને ગુરુભક્તિ અદા કરીને એની પ્રસન્નતાના પાત્ર થવું છે. ને એના માટે સ્વામીજી કહેતા કે ખરેખર ગુરુભક્ત થવું હોય તો ગુરુનું બધું ગમાડવું પડે. એની હરેક ક્રિયા, એનું હરેક હલનચલન, એનું હરેક પરાવાણી આપણે સહજ ગમાડવી પડે ને સ્વીકારવી પડે. સ્વામીજી આપણને કહ્યું કે દાસ થવું છે, આપણે સ્વીકારવું પડે. સ્વામીજીએ સૂત્ર આપ્યું, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. આપણે એમાં ખોવાવું પડે. સ્વામીજી અદ્ભુત સંબંધવાળી દ્રષ્ટિથી જીવ્યા છે. સેંકડો પ્રસંગો છે એવા કે સંબંધવાળા પાસે હારી ગયા છે. આ પ્રસંગ બહુ જાણીતો છે. સ્વામીજી સૌરાષ્ટ્રના વિચરણમાં હતા. દવે સાહેબ કારનું ડ્રાઇવિંગ કરતા. આ ગુરુભક્તિ કલ્પનાતીત છે. જેવી ગુરુભક્તિ યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજ પાસે અદા કરી, એવી જ ગુરુભક્તિ સ્વામીજીએ યોગી બાપા પાસે અદા કરી. યોગીજી મહારાજ એક વડીલ હરિભગતને જમાડતા હતા. એટલે એક ડાયા ભગત આવ્યા. સાવ ગાંડા જેવા લાગે આપણને, પણ શાસ્ત્રીમાના વખતના હતા અને નાસ્તાનો કેવો ટાઈમ હતો. ડાયા ભગત આવ્યા. યોગીજી મહારાજે જોયા. અદ્ભુત જેવું પેલા મુક્તરાજ માટે પાથર્યું તેવું જ એના માટે પાથર્યું. એના માટે ડીશ લાયા. પોતાના ઉપવસ્ત્રથી ગાતરિયાથી ડીશ સાફ કરી ભગતને હાથ જોડ્યું. ભગત પધારો, બેસો અહીંયા. એટલા જ ભાવથી શાસ્ત્રીમાને જમાડે, એવા જ ભાવથી યોગીજી મહારાજે. બાકી એ ભગતની કોઈ કિંમત નથી. બિચારો આખો દિવસ વાસણ ઘસ્યા કરે, બસ. બધાને હળધું તે. એને બહુ બોલતા બિચારાને ફાવે નહીં, ગાંડું ઘેલું બોલે એટલે બધાને એમ કે આ ગાંડીઓ છે. પણ શાસ્ત્રીમાન, યોગી મહારાજને તો શાસ્ત્રીમાનનું સ્વરૂપ હતું. એવા ભાવથી સેવા કરી. સ્વામીજી એવું દર્શન એમના જીવનમાં કરાયું. એ વડીલ સંતોની જ્યારે સેવા કરતા હતા એવા જ ભાવથી પેલા પુરુષોત્તમ ભગત હતા એક. ઓહો, કેવી એની પાસે સેવા સ્વામીજીએ કરી. એવા ઘણા સંતોની સેવા કરી શાસ્ત્રીમાના વખતના. અને એવું જ હરિયાગમાં સેવાનું દર્શન કરાયું. કાંઈ વિચાર્યું નહીં. 3 દિવસ સુધી નહીં સૂતા હોય. વિચાર કરીએ આપણે, એક ટંક સુવાના મળે તો આગા પાછા થઈએ, એક ટંક જમવાનું ના મળે તો બહાર આગું પાછું કરીને ખાઈ આવીએ. સ્વામીજી ક્યાંય ના વિચાર્યું. એ ગોંડલના હરિયાગમાં 72 કલાક સુધી એ યોગી મહારાજના વચને સેવામાં ખોવાઈ ગયા. બહુ લાંબો પ્રસંગ છે.
અને હવે તો કેટલા બધા પ્રસંગો છે સ્વામીજીના જીવનના. યોગીજી મહારાજે કહ્યું સારંગપુરમાં કે આપણે નારાયણ ઘાટ પર જલઝીંડીનો ઉત્સવ કરવો છે, તૈયારી કરાવો. બસ આટલું જ બોલ્યા. સ્વામીજી તે જ વખત બાપા પડી ગયા પછી રાત્રે ગયા અને ત્યાં સાફ કરી રાત્રે એક ટોર્ચના અજવાળે નર્યો કચરો, નરી ગંદકી, સાપોલિયા ફરે, દેડકા કૂદે, એવું બધું થાય. ગભરાયા વગર યોગી મહારાજની સ્મૃતિ સાથે ભજન કરતાં કરતાં એ આખી રાત. સવારે કુકડો બોલ્યો 4:30-5 વાગે. ત્યારે તો ખબર પડી કે 5 વાગ્યા. આવીને નાહી ધોઈને બાપાની કેડ પર કેડ દબાવવા પહોંચી ગયા, મંગળ પ્રવચન દર્શન કરવા પહોંચી ગયા. પછી નાહી પરવારીને પછી યુવકોને લઈને ગયા કે હવે બધું તમે સાફ કરો. જુઓ એ કેવું યોગી મહારાજનું એક વચન ઝીલ્યું છે, સામાન્ય વચન હતું. રાત્રે જઈને કર્યું. ત્યાં યોગી મહારાજ વારી ગયા, સમયો કરવા પધાર્યા, બહુ રાજી થયા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષો હોય છે. આ બહુ ભાગ્યશાળી છે કે આપણને એના યોગી મહારાજ હરિપ્રસાદ સ્વામી રૂપે મળ્યા. હવે એની સ્વામીજી બાપાની આંખ ફરે એનું દેહ ફરે એવું જીવ્યા. આપણે એવું જીવવું છે, એની આંખ ફરે ને આપણું દેહ ફરે. કોઈ કહે છે સ્વામીજી નથી. અરે ભાઈ નથી ગયા, જાય નહીં. ક્યાંથી જાય? મને આપણને છોડીને જઈ ના શકે એ સ્વરૂપ. અક્ષરધામના પુરુષ હતા. આ લોકનો માણસ જાય, આ ના જાય. એટલે આપણે એની મરજી પ્રમાણે જીવીએ એટલે એનું આંખ ફર્યું, એમ દેહ ફર્યું, એને ગમતું. કોઈ આત્મીય બને કે ના બને, બસ આપણે આ સૂત્ર પકડીને જીવી લઈએ. એને ગમતું દાસના દાસ, સવારે ઉઠે કે રાત સુધી આ જ વાત ગણગણ્યા કરે. છેલ્લે સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી, આપણને ખબર છે. અને એ સમયમાં સ્વામીજીનું ડાયાલિસિસ ચાલતું તો અમે સંતો એક મિટિંગ કરીને બેઠા હતા. સમાચાર મળ્યા કે સ્વામીજીનું ડાયાલિસિસ પતી ગયું. બધા દર્શન કરવા ગયા. એ ડાયાલિસિસના બેડમાં જ બેઠા હતા. સંતોને જેમ મૃદુ હાસ્ય આપ્યું, દર્શન આપ્યું, પ્રસન્નતાનું દર્શન કરાવતા હતા. બધા સંતો પગે લાગે. એક સંતે રડતા હૃદયે કહ્યું કે સ્વામી દાસના દાસ થવું છે પણ નથી થવાતું. આપ ઘણા સમયથી એકની એક વાત ગોખાવો છો. અમે પ્રયત્ન કરીએ પણ અમે નાપાસ થઈ જઈએ છીએ. દયાળુ દયા ના કરો, આશીર્વાદ ના આપો કે અમે દાસના દાસ થઈ જઈએ. કે સ્વામીજી હસ્યા પછી બોલ્યા, અઘરું તો છે જ, પણ જાઓ કોઈના તરફ જોતા નહીં, દાસના દાસ થઈ જશો. આ હા હા, આ ગુરુભક્તિ અદા કરવાનો સમય મહારાજ આપણા સૌના જીવનમાં આવ્યો છે. આ વાતને પકડીને જીવી લેવું છે. ઠરાવ કરીએ ગુરુ પૂર્ણિમાના દિવસે અને સંબંધવાળી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો ઓટોમેટિક દાસના દાસ થવાય. થવું ન પડે તો ખરેખર આપણે સૌ એવું જીવવાનો અંતરથી ઠરાવ કરીએ કે દાસના દાસ થવું છે. સ્વામીજીનું ગમતું જ કોઈ આત્મીય બને કે ના બને, મારે બનવું છે. મારા જીવનનો એક પ્રસંગ તમને કહું. 1981માં સ્વામીજીએ હરિધામમાં ઠાકોરજી પધરાયા. 12મી જૂન પ્રતિષ્ઠા કરી. ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી. સ્વામીજીનો ઉમંગ જોયો હોય તો ઓહો, જબરજસ્ત ઉમંગ હતો એમને. નાનું કુટુંબ હતું અમારું. હવે સ્વામીજીની રીત હતી, અમને નવરા ના રહેવા દે. સંતોને યુવાની જીતવાની ને, નવરુંમાં નખો જ કાઢે. કોકનો કોક કાર્યક્રમ એક ઉપર એક ગોઠવ્યા જ કરે. એટલો સેવકોનો સત્સંગ સમાજ બી એટલો ને હરિધામનું કુટુંબ બી નાનું આમ. એટલે સેવાઓમાં કોન્ટ્રાક્ટ બહુ ઓછા હાલતા, જાતે કરતા એટલે રાત દિવસ મંડવું જ પડે. એમાં કશું ચાલે નહીં, કારણ કે તારીખ આવીને ઊભી રહે. અને સેવા મધ્ય 28, મધ્ય 41 તરફ નજર રાખીને, મધ્ય 63 તરફ રાખીને કરવાની હતી. એટલે એની પ્રેક્ટિસ મળે. એટલે સમયો પત્યો અને પછી સમેટવાનું છે પાછું. સ્ટેજ બી જાતે, કોન્ટ્રાક્ટ નતા હાલતા. મિસ્ત્રીઓ બોલાવીએ ને પ્લેટો બધું લાવીએ, આ તે બધું જાતે જ બધું. સેવકો ઓછા એટલે સમય એમ થાકીને લોથ થઈ જઈએ. એટલે આમ 4મી મેનો સમયો આવ્યો. એટલે જ્ઞાનજી સ્વામી કે આપણે અંકોડિયા ઉજવવો છે. એટલે એમાં પાછા બીજી આ પત્યું ના પત્યું ને
એટલે થાક ઉપર બીજો થાક. અને એ પત્યોના પદ્યનું સ્વામી કે આપણે પારાયણ કરવી છે. સરસ એક સહજાનંદ ગ્રંથ સ્વામીજી આપણને બક્ષિસ આપ્યો. આ વાત સમજવાની છે હવે. એટલે તૈયારી કરી દીધી. આપણે હોલમાં બેસીએ ને લેફ્ટ સાઈડ પર જ્યાં શાસ્ત્રીમાંના પ્રસંગો મૂક્યા છે ને ત્યાં પડદો માર્યો. બીજું કશું બહુ ઝાઝું હતું નહીં. સ્વામીજી માટે પાટ હતી ને એક ગાદી ને એક તકીઓ, 2 4 5 ચાદરો હતી, વારા ફરતી બદલતા. એટલે એ બધું ગોઠવ્યું. 2 સોફા હતા, સિંગલ સોફા નેતરના. એ કોઠારી છે શાસ્ત્રી સાંઈ માટે. અમે નીચે મોદિયા પાસે ફ્લોરિંગ નહોતું કરેલું, બિલકુલ રફ. મોદિયા પાછળ બધા બેસી ગયા. હવે એટલે થાક એટલો લાગેલો હતો એટલે 100% શક્યતા હતી કે સભામાં ઝોલા આવશે. એટલે મેં નક્કી કરેલું કે આપણે એક નાની ડાયરી રાખીએ, મુદ્દા નોંધીએ. લખવાનું થાય ને એટલે થોડી જાગ્રતતા વધે. પકડવું પડે ને પછી લખવું પડે. ડબલ ટ્રબલ કોન્સન્ટ્રેશન હોય તો જ આપણે કરી શકીએ. એટલે સ્વામીજી તો બિરાજમાન થયા. આમ જનરલી લોકલ બધા સમાજમાં પારાયણ એટલે કેવું થાય, પહેલાં ઠાકોરજીનું પૂજન થાય, પછી પોથીનું પૂજન થાય, પછી સ્વામીજીનું પૂજન થાય, પછી આરતી થાય. એવું બધું કશું નહીં, નો ફોર્માલિટીઝ. સ્વામી બિરાજમાન થઈ ગયા, લાવો કે ગ્રંથ. હું તો આ ચેપ્ટર વાંચીશ કે આમાંથી, એ મારે સમજાવું તમને લોકોને. સંબંધિત સહજાનંદ સ્વામી કે મને બહુ ગમે છે. એમણે જે લેસન આપ્યું છે ને એ મને ને આપણને બધાને સિદ્ધ કરાવવા માટે આપ્યું છે. આપણે ખાલી સુરુચિ જ રાખવાની છે. સ્વામીજીએ ગોષ્ઠી કરતાં કરતાં, સંબંધિત સહજાનંદની ગોષ્ઠી કરતાં કરતાં વાત કરી કે ખરેખર આપણને ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ નિશ્ચય હોય. કેવો યથાર્થ એટલે એઝ ઇટ ઇઝ. તો સ્વામીજી કહે કે એકવાર ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે, એનો ગુલામ થવાનો વિચાર આવે તાર માનજો યથાર્થ નિશ્ચય છે. લખતા લખતા પેન અટકી ગઈ. સાલું આ તો કેવી રીતે થાય? હજુ સ્વામીજી પાસે સંકલ્પ રહિત વર્તાતું નથી. કંઈક જાણું છું, કંઈક સમજું છું, મને કંઈક ખબર છે, એવો ભાવ અંદર રહે. તે પેન અટકી ગઈ. સેમ પોઝિશન કોઠારી સ્વામીની થઈ. એમની પેન અટકી ગઈ, અમારા બેની આંખ એક થઈ. એટલે પેલા વિચારો અંદર ચાલુ થાય, કેવી રીતે થાય? પછી સ્વામીજી ગોષ્ઠી આગળ પાછી અડધો પોણો કલાક કરી. પેલામાંથી મન બહાર ના આવ્યું. લખાય ખરું, મુદ્દો લખાય, પેલામાંથી મન બહાર ના આવે. પછી તો સભાપતિ 12:30 પોણો વાગ્યો તો સ્વામીજી 1 વાગે થાળ ગ્રહણ કરે. મેસેજ આવ્યો, કોઠારી સાહેબ પ્રેમ સ્વરૂપને બોલાવો સ્વામીજી. એટલે અમે 2 જણા ગયા. પેલો વિચાર અંદર બેઉને સ્વતંત્રપણે ચાલતો હતો. અમે 2 વાતચીત નહીં કરેલી, પણ એક જ વિચાર ચાલતો હતો, કેવી રીતે થાય યાર, શું કરીએ? તો અત્યારે અંદર અંદર દાસ નહીં થવાતું. અત્યારે અંદર અંદર દાસ ભાવે નથી વર્તાતું. ભાવફેર થાય છે જ, અભાવમાં જવાય છે જ, ક્રિયા ગમતી જ નથી, ખૂંચે છે. તો કેવી રીતે ગુલામ થવાય? એટલે સ્વામી પાસે ગયા. 2 જણા ઊભા રહ્યા દયાળુ. એવું કરો, દવે સાહેબ પાસે એડ્રેસ લઈને તમે 2 જણા વહેલા પહોંચી જજો. સાંજે થાળ ત્યાં કરવાનો છે. એટલે શેઠ જોડે મોટો માણસ હતો, એને ઘેર જજો, એને આનંદ કરાવજો. હું થોડો લેટ આવીશ. તે વખતે હરિધામમાં સાધન નહોતા. સ્વામી માટે એમ્બેસેડર કાર હતી. સંતો માટે 3 વ્હીલ ટેમ્પો હતો, એક બંધ બોડીનો બ્લુ કલરનો. પછી થોડુંક ટેમ્પો ગયો એટલે મેં કોઠારીની ગોષ્ઠી બહુ સારી કરી સ્વામીજીએ. હા કે હારી, બહુ સારી ગોષ્ઠી કરી. તમને કઈ બહુ ગમી? મને કે તને કઈ બહુ ગમી? એટલે પછી અમે વાતો કરતાં કરતાં એટલે મેં કહું આપણા બેની આંખ એક થઈને બહુ ગમી. પણ મેં કહું આ પ્રશ્ન એવો છે કે આ નિશ્ચય થાય કેવી રીતે? આપણા પુરુષ પ્રયત્નથી થાય? એટલે અમે 2 જણા ગોષ્ઠી ગળમથલ કરતાં 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 સિટીમાં પહોંચ્યા. ચોખંડી આગળ ત્યાં પહોંચ્યા છેક. પછી કોઠારી સેનામાંથી મહારાજ બોલ્યા કે પ્રેમ સ્વરૂપ આ નિશ્ચય એવો છે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય. મારો સાક્ષી પેદે. હા, હું કન્વિન્સ થઈ ગયો. આ વાત સાચી. હવે ભગવાનને ક્યારે થાય કે આ મારા છોકરાને આવો નિશ્ચય થયો? પાછો પ્રશ્ન આવ્યો. વાતો કરતાં કરતાં શેઠને ઘેર પહોંચ્યા. એટલે થોડુંક આગતા સ્વાગતા થાય ને, મન પેલામાં, એની આગતા સ્વાગતામાં છે જે મન નહીં.
પહેલાંમાં ગૂંચવાયેલું મને કે હવે આ કેવી રીતે થાય પાછું? ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય, પણ ભગવાનને ક્યારે થાય? જેને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. એટલે આ વાતો કરતા હતા અરે એટલામાં સ્વામીજી અડધો પોણો કલાક પછી તરત દાદર ચડતા ખૂબ હસે આવીને. પછી શેઠે સ્વાગત કર્યું, હિંચકા પર બેસા, શેઠ જોડે 2 મિનિટ વાત કરી ના કરીને અમારી જોડે વાત ચલાવી. આપણે શું ચાલે છે કે હસતા હસતા અંતર્યામીન સર્વજ્ઞ પુરુષ હતા ને આમ જોતા હતા. એટલે કહ્યું સ્વામીજી આપે આજે ગોષ્ઠી કરી કે ભગવાનનો યથાર્થ નિશ્ચય તો એને જ કહેવાય કે ભૂલી ચૂકે સ્વામિનારાયણનું નામ લઈને ગુલામ થવાનો વિચાર આવે. સારું હજુ તમારી પાસે આ એક્ઝેક્ટ આ જ ભાષામાં વાત કરેલી કે સારું તમારી પાસે હજુ મન નિર્વિકલ્પપણે વાત થતી નથી. કોઈ વિચાર ના હોય ને વાત કરીએ, અંદર બી વિચાર ચાલે ને તમારી સાથે વાત કરીએ. જાણું છું, સમજું છું, મને કંઈક ખબર છે, કંઈક વાત કરીએ તો બી તો એ તો કેવી રીતે થાય? ગુલામ બનવાની વાત થઈ ને. સ્વામી ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. હજુ કે અમે 2 જણા હવા બપોરથી આ ગોષ્ઠી કરીએ છીએ. આપણે બોલાવ્યું તો મારા મનમાં એ વિચાર ચાલતો હતો કોઠે છે મનમાં, પણ એ કોઠે છે બોલાયો છું ખબર છે ને સ્વામી પાસે. એટલે સ્વામી ફરી ખૂબ હસ્યા. સ્વામી કે સાંભળો. પછી મેં કોઈ એવું નહીં સ્વામી, કોઠે છે એનો વિચાર આવ્યો કે આ વાત વચનાત્મા મહારાજે કહ્યું ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય. સ્વામી કે ધ્યારી વાર તો બરાબર છું કે. તો મેં પાછો પ્રશ્ન બીજો એ છે કે આ ભગવાનને ક્યારે થાય કે આ છોકરાને આવો યથાર્થ નિશ્ચય થાય? સ્વામી ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. એટલે પછી કે સાબર 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 કે શેઠ બિચારા સમજ પડે ના પડે પણ એ બેઠા હતા, દવે સાહેબ બેઠા. પછી મને સ્વામીજી કે આ વાત એવી છે આપણે 3 વસ્તુ કરવી પડે કે આ વાત સિદ્ધ કરવા માટે. પછી પહેલું કે આપણે બાપાનંદ શાસ્ત્રીવાદને પધરાયા છે તો ડેરીએ પ્રદક્ષિણા ફરતા ફરતા કાં સામે બેસીને ખૂબ ભજન કરવું પડે. આપણે ભજન નક્કી કરીએ એમ ઊંચા અવાજે તાળી ક્લેપિંગ કરતાં કરતાં ભજન કરવું પડે. સ્વામી કે બીજી વાત, મહારાજે કાર્યાણીના 12ના વતના છેલ્લા પેરેગ્રાફનો ભગવાનના મહિમાની વાતો કરેલી છે. પછી પ્રભુએ વાત કરતાં કરતાં કહે છે કે આ વાત સાંભળતા સાંભળતા તમારું જે મન નિર્વિષય થયું એવું કોઈ સાધનથી થાય નહીં, પણ આ વાત તમારે પછી મહારાજ બોલ્યા ભગવાન પુરુષોત્તમની વાતમાં વિશ્વાસ અને પ્રીતિયુક્ત 2 શબ્દ બોલ્યા, વિશ્વાસ અને પ્રીતિયુક્ત. જેની સાથે પ્રીતિ હોય ને એને યાદ ના કરવું પડે, યાદ આવે. યાદ આવે ને પ્રીતિ કહેવાય, યાદ કરવું ના પડે. અને વિશ્વાસ હોય ત્યાં કશું મન સહજ સરળ થઈ જાય એની પાસે. મોટા પુરુષ બોલ્યા છે મારા જીવનનું સાકાર થવાનું છે એવો વિશ્વાસ. જો આ વાતોમાં ડૂબેલા રહીએ પ્રભુ કે. અને ત્રીજી વાત સ્વામીજી કે તમે બધા સેવાના અંગવાળા છો કે તો સેવા મધ્ય 28, મધ્ય 41, મધ્ય 63 પ્રમાણે કરવાની. જો 3 વસ્તુ હોય તો કે મોટા પુરુષને એવો સંકલ્પ થાય કે આ લોકોને યથાર્થ નિશ્ચય થાવ. અને નિશ્ચય થાય. પછી બોલ્યા નિશ્ચય થાય કેટલી વાર લાગે? ઘડિયાળમાં તમે ટાઈમ ના જ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ, આટલી જ વાર. ભલે આપણે ગમે તેવા હોઈએ એને એવી પડી જ નથી એને એવી. પણ આ 3 વસ્તુ આપણે પકડવી છે તો ખરેખર એવા યથાર્થ નિશ્ચયમાં જઈએ પછી કશું કરવાનું રહેતું. બાકીની પછીની સાધના આપણને એ દોરીને લઈ જાય છે, હાથ પકડીને લઈ જાય છે. મહારાજ સ્વામીને ગુરુ હરિના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે હવે યથાર્થ નિશ્ચયમાં આપણને સૌને લઈ જાય. બસ સંકલ્પ એમનો છે એ આપણને લઈ જશે. અને એ મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચયમાં જઈએ પછી કશું બાકી ના રહે. તો મહારાજને સ્વામીને ગુરુ હરિના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે આપણને બધાને એવા નિશ્ચયમાં લઈ જાય. બસ
યથાર્થ નિશ્ચય મીન્સ કે મહાત્મા જ્ઞાને સહિત, એટલે સંબંધવાળા પાસે હું કાંઈ નહીં એવું મને જાય. સંબંધવાળા પાસે આંખ કાઢવાનું મન ના થાય, ભૂલ કરી હોય તો બી ના થાય. આ તો ઘરમાં ઘરવાળીએ ભૂલ કરી તો આપણે ગરમ થઈ જઈએ, જોડે આપણે કોઈ જિંદગીમાં ભૂલ ના કરી હોય. આપણે ભૂલ કરીએ તો બિચારી કહી ના શકે, પણ ત્યાં ભૂલી જાય કે દાસતા દાસ થવાનું. મહારાજને સ્વામીજી આપણને સૌને હવે યથાર્થ નિશ્ચયમાં લઈ જાય, એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.